મહુવા તાલુકાના પશુપાલકો માટે મહત્વપૂર્ણ મુદ્દે ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીની મુખ્યમંત્રીને રજૂઆત। મોટા ખૂંટવડા સહિત મહુવા તાલુકાના આસપાસના અનેક ગામોના પશુપાલકો અને ખેડૂતો દ્વારા 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પશુ વાનની અપર્યાપ્ત અથવા બંધ સેવાઓ અંગે વારંવાર ફોન કોલ્સ દ્વારા સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ ઝીંઝુવાડિયા સમક્ષ મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી હતી। પશુપાલકોની આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈ સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ ઝીંઝુવાડિયા દ્વારા પોતાના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણીને રૂબરૂ મળીને સમગ્ર બાબત અંગે વિગતવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। રમેશ ઝીંઝુવાડિયાની રજૂઆતને ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણીએ ગંભીરતાથી ધ્યાને લઈ પશુપાલકો અને ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલાં લેતા આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી સત્તાવાર રજૂઆત કરી હતી। ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ 101 ગારિયાધાર વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવતા મહુવા તાલુકાના અનેક ગામોમાં હાલમાં 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પશુ વાનની સેવા બંધ હાલતમાં છે અથવા યોગ્ય રીતે કાર્યરત નથી। પરિણામે પશુપાલક ખેડૂત ભાઈઓને પશુઓની તાત્કાલિક સારવાર મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણીએ પોતાના પત્રમાં મહુવા તાલુકાના મોટા ખૂંટવડા મોટી જાગદાર મોદા કોટિયા ખડસલિયા આંગણકા થોરાળા છેતરાણા મોટી વડાળ સહિત અરજી સાથે જોડાયેલ તમામ ગામોને 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પશુ વાનની સેવા હેઠળ સંપૂર્ણ રીતે સમાવેશ કરવાની સ્પષ્ટ ભલામણ કરી છે। તમામ ગામોમાં આ સેવા પુનઃ શરૂ થાય તો પશુપાલક ખેડૂતોને સમયસર પશુચિકિત્સા સેવા મળી શકે અને પશુઓના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો શક્ય બને તેમ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે। આ સાથે ધારાસભ્યએ પશુપાલન નિયામકશ્રી ગાંધીનગર તથા એમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ ગુજરાત 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર ને પણ નકલ મોકલી તાત્કાલિક અને હકારાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે। મહુવા તાલુકાના પશુપાલકો અને ખેડૂતો હવે માનનીય મુખ્યમંત્રીશ્રી તરફથી આ બાબતે વહેલી તકે નિર્ણય લઈ સમગ્ર વિસ્તારને 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પશુ વાનની સેવા હેઠળ આવરી લેવામાં આવશે તેવી આશા રાખી રહ્યા છે। HH24 ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા મહુવા।